ગ્રામ વિકાસ વિભાગે બજેટની જોગવાઈ પર માહિતી આપી। વર્ષ 2025-26 માં સૌથી વધુ 1,20,381 આવાસનું નિર્માણ થયું। 2025-26 લાભાર્થીને 1,037.84 કરોડની સહાય આપવામાં આવી। સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે 35.45 કરોડનો ખર્ચ। ગ્રામ વિભાગ દ્વારા વર્ષ 2025-26 માં 4,700 કરોડનું બજેટ હતું। વર્ષ 2026-27 માં 5,479 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું। ગત વર્ષની સરખામણીએ 779 કરોડનો વધારો કરાયો। સિંચાઈ યોજના થકી ભેજ સંરક્ષણ માટે 10,051 કામો પૂર્ણ થયા। રાજ્ય સરકારના ફાળામાંથી રૂફ કાસ્ટ લેવલે પણ 90 કરોડની જોગવાઈ। ગ્રામ્ય વિસ્તારમાં ગંદા પાણી શુદ્ધિકરણ માટે 50 કરોડની જોગવાઈ। મનરેગા જોગવાઈ માટે 2026-27 માં 1,500 કરોડની જોગવાઈ। તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એક કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત અગત્યની યોજના છે, જે લોકોનું પોતાનું ઘર પૂરું પાડવાનો સંકલ્પ પરિપૂર્ણ કરે છે। આ વર્ષમાં 1,20,381 આવાસોનું નિર્માણ કરી લાભાર્થીઓને 1,037 કરોડની સહાય પૂરી પાડેલ છે, જેમાં રાજ્ય સરકારના 100% ફાળાથી 470 કરોડ રૂપિયા જેટલી વધારાની સહાય આપેલ છે। ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતાના ધોરણો જળવાય એના માટે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અન્વયે આ વર્ષે 85,970 જેટલા વ્યક્તિગત શૌચાલયો અને 272 જેટલા સામૂહિક શૌચાલયોનું બાંધકામ કરવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત મિશનમાં જ ગ્રામ્ય કક્ષાએ 1,948 જેટલા સેગ્રીગેશન શેડ, 39,600 જેટલા સામૂહિક સ્વકપીટ 154 કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે। મનરેગા યોજના રાજ્યમાં લોકોને રોજગાર ઈચ્છે છે તેવા લોકોને ગ્રામ્ય કક્ષાએ રોજગાર પૂરી પાડતી અને એનો અધિકાર આપતી અગત્યની યોજના છે। આ વખતે 7 લાખ પરિવારોના 10.13 લાખ જેટલા શ્રમજીવીઓને 301 લાખ માનવ દિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે।